હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 8 ઇંગ્લિશ ગ્રામરની બુક જે છે તેનો બીજો પાર્ટ કમ્પોઝિશન યાની કે નિબંધ લેખન. હવે નિબંધ લેખન જે છે એના ઘણા બધા પ્રકારો હોય કે આપણે ગાય પર નિબંધ લખીએ, મોર પર નિબંધ લખીએ, મારી શાળા નિબંધ લખીએ. એ નિબંધ લેખન કહેવાય. પેરેગ્રાફ રૂપે લખીએ તે. ત્યાર પછી કોમ્પ્રિહેન્શન એટલે કે પદ્ય સમીક્ષા અને ગદ્ય સમીક્ષા. ગુજરાતીમાં તમે ભણતા હશો, એક ફકરો આપ્યો હોય એના પરથી પ્રશ્ન સમજીને પ્રશ્નોના જવાબ લખવાના, અને કાવ્ય આપ્યું હોય એ સમજીને એના પરથી પ્રશ્નોના જવાબ. પછી લેટર રાઇટિંગ આવે, વોકેબ્યુલરી રાઇટિંગ આવે, ત્યાર પછી ડાયલોગ રાઇટિંગ આવે. આમ જુદા નિબંધના પ્રકાર હોય છે. એમાંનો એક આ ચેપ્ટર ફર્સ્ટ કોમ્પ્રિહેન્શન યાની કે બંને આવે છે આ ચેપ્ટરમાં, ગદ્ય લેખન, પદ્ય લેખન અને માહિતી અહેવાલ લેખન. તો આપણે પહેલાં દરેક કાવ્યના 2 લઈશું એક્સરસાઇઝ, પછી અહેવાલ જે ગ્રાફ આપ્યો છે, કોઈ એડવર્ટાઇઝ આપ્યો હોય, કોઈ વિઝિટિંગ કાર્ડ આપ્યું હોય એ વાંચીને આપણે એના પરથી પ્રશ્નોના જવાબ લખવાના. અને ગદ્ય લેખન એટલે કે ફકરો આપ્યો હોય, અથવા ફકરો હોય વાર્તા રૂપે પણ હોઈ શકે, એના પરથી પ્રશ્નોના જવાબ લખવાના. તો મિત્રો, અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે કમ્પોઝિશન ગ્રામરનો બીજો ભાગ અને પહેલું ચેપ્ટર કોમ્પ્રિહેન્શન યાની કે ગદ્ય પદ્ય લેખન. એની પહેલી એક્સરસાઇઝ, કવિતાના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. અહીંયા એક નાની કવિતા આપી છે, મસ્ત મજાની, નાનકડી, બાળકોને ખૂબ ગમે એવી કવિતા છે. એ વાંચી અને સમજીને પ્રશ્નોના જવાબ મેં નીચે એક્સરસાઇઝમાં લખેલા છે મિત્રો, એમાંથી જોઈ અને તમે લખી દેજો. હવે આપણે કાવ્ય હું વાંચીને સમજાવું છું. હાઉ ડુ યુ લાઈક ટુ ગો અપ ઇન એ સ્વિંગ, અપ ઇન ધ એર સો બ્લુ? ઓહ, આઈ ડુ થિંક ઇટ the pleasantest thing ever a child can do. How do you like to go up in a swing? Swing એટલે ઝૂલો. જો અહીંયા બાળકની બહુ સુંદર કલ્પના છે મિત્રો. બાળક વાદળોના ઝૂલા પર ઝૂલે છે અને એને વાદળોના ઝૂલા પર ઝૂલવાની કેટલી મજા આવે છે, અને નીચે તે શું જુએ છે એ અહીંયા કાવ્યમાં દર્શાવ્યું છે. તો બાળક કહે છે કે તમને ઝૂલો ઉપર જાય, નીચે જાય, આકાશમાં વાદળ રૂપી ઝૂલો ઊંચે નીચે જાય તો તમને કેવું લાગે છે? આકાશમાં ઉપર નીચે ઝૂલા પર જવાનું કેવું લાગે છે? તો જવાબ બાળક આપે છે, ઓ આઈ ડુ થિંક ઇટ ઇઝ ધ પ્લેઝન્ટેસ્ટ થિંગ. પ્લેઝન્ટ એટલે ખૂબ સુંદર, અતિ સુંદર, અને પ્લેઝનેસ્ટ એકદમ અત્યંત સુંદર, મજા આવે છે, લાગણી, ખૂબ મજા આવે છે. એવર એ ચાઇલ્ડ કેન ડુ, બાળક જે કરી શકે ઝૂલા પર, જે આનંદ માણી શકે, એ સૌથી શ્રેષ્ઠ મજાનો આનંદ ની અનુભૂતિ થાય છે. હવે ઝૂલો ક્યાં જાય છે? તો અપ ઇન ધ એર એન્ડ ઓવર ધ વોલ, હવામાં ઊંચે ને ઊંચે જાય છે. દિવાલો બધી છે એનાથી પર ઊંચે ને ઊંચે ઝૂલો જઈ રહ્યો છે, અને ત્યાંથી બાળક નીચે જુએ છે શું એને દેખાય છે. ટીલ આઈ કેન સી સો વાઇડ, ઉપરથી હું દૂર સુધી મારી નજર નાખું છું, હું જોઉં છું, મારી દ્રષ્ટિ જ્યાં મારી દૂર સુધી જાય છે ત્યાં મને શું દેખાય છે? રિવર્સ એન્ડ ટ્રીઝ એન્ડ કેટલ એન્ડ ઓલ ઓવર ધ કન્ટ્રી સાઇડ. કન્ટ્રી સાઇડ એટલે કે ગ્રામ્ય વિસ્તાર, ગામડું. તો ગામડાની નજીક વહેતી નદી, વૃક્ષો, કેટલ એટલે કે ઢોર ઢાંખર, ગાયો, ભેંસો, બકરીઓ, આ બધા મને અને બધું જ મને ઉપરથી
આ વાદળરૂપી ઝૂલા પરથી બેઠા બેઠા મને નીચે ગામની આજુબાજુ નદી, વૃક્ષો, પશુઓ દેખાઈ રહ્યા છે. ટીલ આઈ લુક ડાઉન ઓન ધ ગાર્ડન ગ્રીન. ત્યાંથી આગળ વધતા હું જાઉં છું તો હજુ મારી દૃષ્ટિ ક્યાં જાય છે? તો જ્યાં ગાર્ડન આવેલું છે ત્યાં હું જોઉં છું તો ગાર્ડન લીલુંછમ મજાનું ગાર્ડન છે તો ત્યાં એ દેખાય છે. ડાઉન ઓન ધ રૂફ સો બ્રાઉન. અને ત્યાંથી આગળ વધતા ગામના ઘરો આવ્યા છે. ઘરો પર નળિયા છે. એ નળિયા કેવા છે? બ્રાઉન કલરના. રૂફ એટલે છાપરું. કોઈક છાપરા પર ઘાસ છે અને કોઈ છાપરા પર નળિયા છે, કોઈ ઘરના છાપરા પર પતરા છે. તો એ બધું મને ત્યાંથી નદીના કિનારેથી આગળ વધતા સુંદર મજાનો લીલોછમ બગીચો દેખાયો ને ત્યાંથી પછી આગળ વધતા ઘરોના જે રૂફ છે, છત છે, છાપરા છે, એ કેવા સુંદર મજાના બ્રાઉન કલરના દેખાય છે. અપ ઇન ધ એર આઈ ગો ફ્લાઇંગ અગેન. જે હું નીચે આવ્યો ઉડતો હવે પાછો હું ઉપર જાઉં છું. અગેન એટલે ફરી પાછો હું ઉપર આકાશમાં ઉડું છું, ઝૂલું છું. અપ ઇન ધ એર એન્ડ ડાઉન. આમ ઉપર નીચે હવામાં ઉપર નીચે કરતાં હું ઝૂલ્યા કરું છું ને ખૂબ આનંદ મસ્તીને મોજ કરી રહી છું. મિત્રો, ખૂબ સુંદર મજાની તમને ગમે એવી ઝૂલા પર ઝૂલવાની જે મજા આવે, બધાએ આપણે એનો આનંદ તો લીધેલો જ છે. તો એવા આ ઝૂલા પર ઝૂલવાની જે મજા બાળક માણે છે, હવે એના પ્રશ્નોના જવાબ આપણે નીચે એક્સરસાઇઝમાં મેં લખેલા છે તે લખી લઈશું. આપણા ગ્રામરની બુકમાં પેજ નંબર 42 પર છે. અને ત્યાર પછી આ જ એક્સરસાઇઝ આપણે લખવાની છે. કાવ્ય આપણે એમાં લખવાનું નથી. હવે તમારે આ નિબંધનો ભાગ કેવી રીતે પાડવો એ પણ હું તમને સમજાવું. મિત્રો, તમારો જે ચોપડો છે એમાં તમે ચોપડામાં પહેલી સેમેસ્ટરના 4 પાઠની એક્સરસાઇઝ લખી હશે ને મેં તમને એમ કહ્યું હતું કે બીજા 2 એ ચોપડાના 2 ભાગ કરજો. એમાં આગળ તમે લખ્યું છે આ સ્વાધ્યાય પોથીમાંથી અને ત્યાર પછી ગ્રામર લખ્યું. હવે ગ્રામરની પછી થોડા પેજ છોડી અને કમ્પોઝિશનનો ભાગ પાડવાનો છે. એમાં તમારે આ એક્સરસાઇઝ લખવાની, ચોપડીમાં જે કાવ્ય છે, આ જે ગ્રાફ આપ્યો છે, જે વાર્તા આપી છે એ લખવાની નહીં, ફક્ત ને ફક્ત એક્સરસાઇઝીસ લખવાની છે. તો જે લખવાની હશે ફક્ત પહેલો હવે તમે જે ભાગ પાડો એના 10 પાન રાખજો. એટલે આપણે જે 4 કમ્પોઝિશનના 4 ચેપ્ટર આપણે ભણવાના છે, 5 છે, સોરી મિત્રો 5, એ 5 આપણે નોટમાં લખી શકીએ. એટલે તમે લગભગ 12 પાન લેજો, પાછળ જવા દે, પાછળના 12 પાન છોડી અને લખવાની શરૂઆત કરજો. કોમ્પ્રિહેન્શન ચેપ્ટર ફર્સ્ટ એમાં ભાગ પાડો, એમાં લખજો કમ્પોઝિશન વિભાગ એટલે કે નિબંધ વિભાગ, ચેપ્ટર ફર્સ્ટ કોમ્પ્રિહેન્શન, એક્સરસાઇઝ પહેલી. બરાબર? કવિતાના આધારે પ્રશ્નોના ઉત્તર લખો, એ હેડિંગ મારજો. અને ત્યાર પછી પહેલી એક્સરસાઇઝ લખીશું. હવે એક્સરસાઇઝ પર આપણે જોઈએ ક્વેશ્ચન્સ અહીંયા જે આપેલા છે ત્યાં. પહેલી, અપ ઇન ધ એર સો બ્લુ મીન્સ, એનો અર્થ મીન્સ એટલે અર્થ. આ અપ ઇન ધ એર સો બ્લુ આ લાઈનનો શું અર્થ થાય? તો 3 ઓપ્શન આપ્યા છે. કોને ઉલ્લેખીને આ વાક્ય લખ્યું છે કવિએ? તો ધ સ્કાય, ધ સી, ધ લેન્ડ. તો અપ ઇન ધ એર એટલે હવામાં, લેન્ડ તો ના હોઈ શકે, લેન્ડ એટલે ભૂમિ, જમીન, એ ન હોઈ શકે, આકાશમાં જમીન ન હોઈ શકે. ધ સી દરિયો પણ ન હોઈ શકે. તો આવે કયું ઓપ્શન, વિકલ્પ કયો આવે મિત્રો? એ ધ સ્કાય. મેં જે રીતે લખ્યું છે એ જ રીતે મિત્રો લખજો. અહીંયા ઓપ્શન પર ટીક કરતા નહીં, આખો જવાબ લખવાનો છે. પરીક્ષામાં પણ તમારે આ જ રીતે લખવાનું રહેશે. બીજી એક્સરસાઇઝ, ધ ચાઇલ્ડ સીઝ ડેશ ઓવર ધ કન્ટ્રી સાઇડ. ગ્રામ્ય વિસ્તારમાં બાળક શું જોવે છે?
તો ઉપરથી શું જોવે છે? વોલ્સ એન્ડ હાઉસીસ, રિવર્સ, ટ્રીઝ એન્ડ કેટલ્સ, ગાર્ડન એન્ડ રૂફ. તો કન્ટ્રી સાઈડમાં એને શું જોવા મળે છે? તો રિવર્સ, ટ્રીઝ એન્ડ કેટલ. મિત્રો નાના અક્ષરે લખજો એટલે આટલી ખાલી જગ્યામાં આવે. મેં તમને વંચાય એ માટે મોટા અક્ષરે લખ્યું છે એટલે 3 શબ્દો આવ્યા નથી, પણ તમે નાના અક્ષરે લખીને પૂરું લખી દેજો. ઓકે. અને નીચે જે કન્ટ્રી સાઈડ મેં લખ્યું છે એ એક્સરસાઇઝમાં એ લાઈન, ધ ચાઇલ્ડ સીઝ રિવર્સ, ટ્રીઝ એન્ડ કેટલ ઓવર ધ કન્ટ્રી સાઈડ. કન્ટ્રી સાઈડ પૂરેપૂરું આમાં વંચાતું નથી, અહીંયા જે આપ્યું છે ને, પણ એનો કન્ટ્રી સાઈડનો ઉપર આપ્યો છે સ્પેલિંગ, એ તમે વાંચીને લખી દેજો. ઉપરનો જે સ્પેલિંગ છે તે પ્રમાણે કન્ટ્રી સાઈડનો સ્પેલિંગ છે લખી દેજો, અહીંયા વંચાતું નથી. હવે ત્રીજી એક્સરસાઇઝ, વેન ધ ચાઇલ્ડ લુક્સ ડાઉન. જ્યારે બાળક નીચે જુએ છે તો એને શું હિસીસ, એને શું દેખાય છે? રિવર્સ એન્ડ ટ્રીઝ, ક્લાઉડ્સ, એને વૃક્ષો ને નદી દેખાય છે, ક્લાઉડ્સ એટલે વાદળ દેખાય છે, કે ગાર્ડન એન્ડ રૂફ? તો શું દેખાય છે? નીચે જ્યારે જુએ, નજર કરે છે ત્યારે એને ગાર્ડન અને રૂફ, સી ઓપ્શન આવે છે. તો વેન ધ ચાઇલ્ડ લુક્સ ડાઉન હી સીઝ ગાર્ડન એન્ડ રૂફ. નાના અક્ષરે લખજો મિત્રો, મારી જેમ તમારે નીચે ન લખવું પડે, એટલે તમે વ્યવસ્થિત લાઇનમાં આવી જાય એ રીતે લખજો. મારે તમને વંચાય માટે મોટા અક્ષર લખવું પડે છે. થોડુંક આગળથી લેજો તો પણ આવી જશે. ચોથી લાઈન, ધ ચાઇલ્ડ ઇઝ સિટિંગ ઓન એ. ક્યાં બેઠો છે બાળક? કેમલ ઓન એ રૂફ ઓર ઓન એ સ્વિંગ. ક્યાં બેઠો છે મિત્રો? સ્વિંગ. તો ધ ચાઇલ્ડ ઇઝ સિટિંગ ઓન એ સ્વિંગ. આ રીતે લખી દેજો. પાંચમું વાક્ય, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ યાની કે સમાન લય ધરાવતા શબ્દો, સમાન ઉચ્ચાર, સમાન લય, બોલવામાં જે લયબદ્ધતા આવે તે. તો સ્વિંગ, થિંગ. આવ્યો મિત્રો લય? રાઇમિંગ વર્ડ્સ સ્વિંગ, થિંગ, ડાઉન, બ્રાઉન, વોલ, ઓલ. આ રીતે મિત્રો સમાન ઉચ્ચાર થાય છે. હવે બીજી એક્સરસાઇઝમાં પણ મિત્રો કાવ્ય જ છે. એ કાવ્ય વાંચીએ અને સમજીએ. ઇન ધ હાર્ટ ઓફ એ સીડ. હાર્ટ એટલે હૃદય, સીડ એટલે બીજ, બીજ એટલે આપણે જે બી વાવીએ ને, અનાજના દાણા ઉગે એના માટેનું બિયારણ જે કહીએ છીએ ને, તો એ બિયારણ. ઇન ધ હાર્ટ ઓફ એ સીડ બરીડ ડીપ, સો ડીપ. ડીપ એટલે ઊંડું ને બરીડ એટલે અંદર દટાયેલું. તો બીજના હૃદયમાં એક અદ્ભુત વસ્તુ દટાયેલી છે, ખૂબ ઊંડે સુધી દટાયેલું છે. શું છે? અ ડિયર લિટલ પ્લાન્ટ. એક સુંદર મજાનો છોડ એમાં અંદર દટાયેલો છે. જ્યારે ઘઉંના દાણા હોય ત્યારે એને જ્યારે આપણે ખેતરમાં વાવીએ ત્યારે એ દાણા ફરી અંકુરિત થઈને ફૂટે છે. તો અંકુરિત થઈને ફૂટે છે એ ધેટ મીન્સ કે એ ઘઉંના દાણાની અંદર એક બીજ દટાયેલો, એક નાનકડો છોડ દટાયેલો પડેલો છે અંદર. અને જ્યારે એને આપણે જમીનમાં રોપીએ છીએ, એને પાણી આપીએ છીએ, એને પ્રકાશ મળે છે, ત્યારે એ અંકુરિત થાય છે અને છોડ રૂપે જમીનમાંથી બહાર આવે છે. તો આ જે બીજના હૃદયમાં એક સુંદર મજાનો નાનકડો છોડ દટાયેલો છે, એને કોઈ બે વ્યક્તિ એને બહાર આવવા કહે છે, વિનંતી કરે છે, આહ્વાન કરે છે, બહાર આવ. તો લે ફાસ્ટ એસ્લીપ. લે એટલે સૂઈ ગયેલો છે, ફાસ્ટ એસ્લીપ એટલે ગાઢ નિંદરમાં. તો નાનકડા સુંદર મજાના બીજની અંદર એક નાનકડો સુંદર મજાનો પ્લાન્ટ ખૂબ ગાઢ નિંદરમાં સૂઈ ગયો છે. તો એને જગાડવા માટે કહે છે, સેડ ધ સનશાઇન. વેક એટલે ઊઠ, જાગ. સનશાઇન એટલે સૂર્યનો પ્રકાશ, એને કહે છે વેક. સેડ ધ સનશાઇન, સૂર્ય કા પ્રકાશ કહે છે વેક. એન્ડ ક્રીપ ટુ ધ લાઇટ. ક્રીપ એટલે આગળ વધવું, ઉગવું. લાઇટ એટલે પ્રકાશ.
કે છે ઊઠ જાગ અને સૂર્યપ્રકાશમાંથી મેળવી અને તું બહાર આવ. સૂર્યનો પ્રકાશ એને કહે છે કે તું ઊઠ જાગ અને સૂર્યનો પ્રકાશ મેળવી અને તું બહાર આવ, તારી વૃદ્ધિ કર અને પ્રકાશમાં તું બહાર આવ. ત્યાર પછી એને બીજો કોઈ એક અવાજ જગાડે છે કે તારે બહાર આવવાનું છે, તારે અંદર છોડ, તારે બીજમાંથી અંકુરિત થઈને બહાર આવવાનું છે. તો બીજું શું જોઈએ અંકુરિત થવા માટે? તો પાણી જોઈએ. તો જ્યારે ખેતરમાં બીજ વાવીએ તો ક્યારે તે અંકુરિત થાય? જ્યારે એને વરસાદનું પાણી મળે ત્યારે. તો એને કોણ ઉઠાડે છે? સેડ ધ વોઇસ ઓફ ધ રેન ડ્રોપ્સ બ્રાઇટ. આ સૂર્યના પ્રકાશમાં જે વરસાદના બૂંદો તેજસ્વી દેખાય છે, એવા તેજસ્વી વરસાદની બૂંદો કહે છે વેક, એટલે કે ઊઠ જાગ, તું બીજમાંથી અંકુરિત થા અને તું બહાર આવ. આમ સૂર્યપ્રકાશ અને વરસાદની બૂંદો તેને જગાડીને બહાર આવવા માટેનું આહ્વાન આપે છે. હવે એના પ્રશ્નો છે એ આપણે અહીંયા લખેલા છે મિત્રો. તમને જો ના મારા અક્ષર સમજાય અથવા ના ખબર પડે તો આ તમે ફરી ટેલિગ્રામમાં લખજો કે મેડમ અમને આ નથી સમજાયું, ફરી સમજાવો, તો હું લખીશ. એ સિવાય તમને ના સમજાય એનો જ મેસેજ મૂકજો. એ સિવાય બીજી કોઈ કોમેન્ટ તમે ટેલિગ્રામમાં લખતા નહીં તો તમને ટેલિગ્રામમાંથી બહાર ઓમિટ કરી દેવામાં આવશે, એટલે કે તમે એમાંથી નીકળી જશો. એટલે ફક્ત ન સમજાય તો સમજાવો મેડમ, આ કાવ્ય કે આ એક્સરસાઇઝ એટલું જ લખજો, બાકી કાંઈ જ લખતા નહીં. તો મિત્રો અહીંયા પહેલી એક્સરસાઇઝ પર જઈએ. બધા વિકલ્પો જ છે એટલે ફટાફટ લખાઈ જશે. ધ પ્લાન્ટ વોઝ બરીડ. એના ઓપ્શન યાની વિકલ્પો છે. પ્લાન્ટ એટલે કે છોડ ક્યાં દટાયેલો હતો? ઇન ધ ટ્રી, વૃક્ષમાં નહીં. ઇન ધ સીડ, હા, પ્લાન્ટ છોડ ક્યાં હોય? બીજની અંદર જ હોય. એટલે ઓપ્શન બી આવશે. ઇન ધ ગ્રાઉન્ડ તો હોઈ ના શકે, તો ઓપ્શન બી આવશે. ધ પ્લાન્ટ વોઝ બરીડ ઇન ધ સીડ. સીડ એટલે બીજ. તમારે આ રીતે આખો જવાબ લખવાનો છે મિત્રો, વિકલ્પ પર ટીક કરતા નહીં. બીજું વાક્ય, ધ પ્લાન્ટ વોઝ ગ્રોઈંગ, વધતો હતો. અવેક એટલે જાગેલો હતો કે એસ્લીપ, સૂતેલો હતો. તો અહીંયા શું લખ્યું છે? આ ડિયર લિટલ પ્લાન્ટ વોઝ ફાસ્ટ એસ્લીપ, એટલે ખૂબ ગાઢી નિંદરમાં સૂતેલો હતો. તો અહીંયા કયો વિકલ્પ આવશે મિત્રો? સી, એસ્લીપ. ધ પ્લાન્ટ વોઝ એસ્લીપ. થર્ડ સેન્ટન્સ, ક્રીપ ટુ ધ લાઇટ, હુ સેડ ધીસ. આ વાક્ય ક્રીપ એટલે પ્રકાશમાં આગળ વધ, બહાર આવ, પ્રકાશમાં બહાર આવ. તો આ વાક્ય કોણ બોલે છે? ધ પ્લાન્ટ, છોડ બોલે છે? ના. ધ રેઇનડ્રોપ, સી ઓપ્શન આવશે? ના. તો કોણ બોલે છે? ક્રીપ ટુ ધ લાઇટ કોનું વાક્ય છે? સેડ ધ સનશાઇન વેક એન્ડ ક્રીપ ટુ ધ લાઇટ. તો આ વાક્ય કોણ બોલે છે? સૂર્યપ્રકાશ. તો ક્રીપ ટુ ધ લાઇટ, ધ સન સેડ ધીસ. ઓકે, આ વાક્ય સૂર્યપ્રકાશ બોલે છે. ડેશ વેક અપ ધ પ્લાન્ટ. અને ત્યાર પછી કોણ એને ઉઠાડે છે? તો 3 વિકલ્પો છે. ધ સનશાઇન એન્ડ ધ રેઇનડ્રોપ્સ. બીજું ધ સન એન્ડ ધ મૂન, સૂર્ય અને ચંદ્ર? ના મિત્રો. ધ સન એન્ડ ધ રેઇન એટલે વરસાદ? ના. આપણને અહીંયા શું આપ્યું છે? ધ રેઇનડ્રોપ્સ બ્રાઇટ, એટલે કોણ જગાડે છે? એ વિકલ્પ આવશે, ધ સનશાઇન એન્ડ ધ રેઇનડ્રોપ્સ. એ જે ખાલી જગ્યા છે એમાં નાના અક્ષરે લખજો, એટલે તમારે આવી જશે. અગેન ધ રાઇમિંગ વર્ડ્સ, એટલે સમાન લયવાળા શબ્દો. ડીપ, ક્રીપ, લાઇટ, બ્રાઇટ. આપણે બહારના નથી લેવાના, કાવ્યમાં જે હોય તે જ લેવાના. નહીં તો લાઇટનું બ્રાઇટ, ફાઇટ, માઇટ
એ બધા નથી, કાવ્યમાં હોય તે જ લેવાના, નહીં તો તમે માઇટ લખો ફાઇટ લખો તો મેડમ સાચો જવાબ આપે નહીં ને માર્ક્સ કપાઈ જાય. એટલે આ રાઇમિંગ વર્ડ્સ જે ચોપડીના છે એ જ લેવાના, કાવ્યના બાકી લેવાના નહીં. હવે એક્સરસાઇઝ બીજી આપણે પછી નેક્સ્ટ વિડીયોમાં અત્યારે જ લઈ લઈએ. ચલો ને, બહુ નાની નાની છે ને એટલે આવી જશે. બહુ લખવાનું છે નહીં એટલે લખાઈ જશે મિત્રો, આપણે લઈ જ લઈએ છીએ. એક્સરસાઇઝ બીજી, જો અહીંયા તમને નીચે ગ્રાફ દેખાય છે, ગ્રાફ તમે ગણિતમાં ભણ્યા હશો એટલે અમુક પર્સન્ટેજ સુધી એમને વોટ મળ્યા, માર્ક્સ મળ્યા, એ બધું અહીંયા ખાનામાં આપેલું હોય. તો અહીંયા 0 થી 35 સુધી આંક આપેલા છે અને હેડિંગ છે ઇલેક્શન્સ ફોર CR. સ્કૂલમાં CR એટલે ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ મોનિટરનું કોઈ સ્કૂલ અથવા કોલેજમાં ઇલેક્શન એટલે કે ચૂંટણી છે અને એમાં ઊભા રહેલા ઉમેદવારોને કેટલા વોટ મળે છે. તો નીચે જે નામ આપ્યા છે એ જે વ્યક્તિઓ જે ઉમેદવાર હતા એમના નામ છે અને જે ગ્રાફ દોરેલો છે ગ્રે કલરનો એ ગ્રાફ એમને કેટલા વોટ્સ મળ્યા એ દર્શાવે છે. તો પહેલું નામ છે રાજવી. રાજવીને મિત્રો કેટલા વોટ્સ મળ્યા છે? 15. બીજું નામ છે મિતુલ. મિતુલ ગોટ 30 વોટ્સ અને સોનલ ગોટ 10 વોટ્સ. હવે આ પ્રમાણે આપણે પાછળ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ખાલી જગ્યામાં આપણે જવાબ લખવાના છે મિત્રો. હા, હવે અહીંયા આપણે જોઈએ ડેશ હેઝ ગોટ ધ હાઈએસ્ટ નંબર ઓફ વોટ્સ. હાઈએસ્ટ એટલે સૌથી વધારે. તો સૌથી વધારે કોને મળ્યા છે? 30 વોટ છે મિતુલને. તો ખાલી જગ્યામાં શું આવશે મિત્રો? મિતુલ. મિતુલ હેઝ ગોટ ધ હાઈએસ્ટ નંબર ઓફ વોટ્સ. બીજું વાક્ય, સોનલ હેઝ ગોટ એઝ મેની એઝ વોટ્સ એઝ મિતુલ. એઝ મેની એઝ એટલે તેના જેટલા જ. તો સોનલને મિતુલ જેટલા જ વોટ મળ્યા છે? ના, સોનલને મળ્યા છે 10 અને મિતુલને મળ્યા છે 13, એટલે વધારે મળ્યા છે મિતુલને. તો ઇઝ ધીસ સેન્ટન્સ ટ્રુ ઓર ફોલ્સ? આ વાક્ય સાચું છે કે ખોટું? કારણ કે મિતુલને વધારે મળ્યા છે અને સોનલને ઓછા મળ્યા છે. સો ધીસ સેન્ટન્સ ઇઝ ફોલ્સ. જવાબ શું આવશે મિત્રો? ફોલ્સ. ડેશ હેઝ ગોટ ધ લોએસ્ટ નંબર ઓફ વોટ્સ. એટલે લોએસ્ટ એટલે સૌથી ઓછા. સૌથી ઓછા કોને મળ્યા છે મિત્રો? સોનલને. તો શું આવશે ખાલી જગ્યામાં? સોનલ હેઝ ગોટ ધ લોએસ્ટ નંબર ઓફ વોટ્સ. હવે રાજવી હેઝ ગોટ ડેશ વોટ્સ ધેન સોનલ. હવે કૌંસમાં મચ અને મોર. મચ ક્યારે આવે મિત્રો? હાઉ મેની ને હાઉ મચમાં મેં તમને સમજાવ્યું હતું. મચ જ્યારે જથ્થો એટલે કે એને કિલો, 2 કિલો, 500 ગ્રામ, 200 ગ્રામ જથ્થામાં દર્શાવવાનું હોય ત્યારે મચ આવે અને મોર એટલે વધુ. મચ એટલે પણ વધુ, પણ જથ્થો દર્શાવવાનો હોય ત્યાં મચ આવે અને ગણી શકાય ત્યાં મોર આવે. તો અહીંયા શું આવશે મિત્રો? વોટ્સ ગણી શકાય છે. એટલે રાજવી હેઝ ગોટ મોર વોટ્સ ધેન સોનલ. 5મું વાક્ય, હાઉ મેની વોટ્સ હેઝ મિતુલ ગોટ. મિતુલને કેટલા વોટ્સ મળ્યા છે મિત્રો? મિતુલ હેઝ ગોટ 30 વોટ્સ. બરાબર. હવે આ પ્રમાણે તમે તમારી ગ્રામર બુકમાં કોમ્પોઝિશન પાર્ટમાં પેજ નંબર 44 પર જે આપેલું છે તે લખી દેજો. નેક્સ્ટ એક્સરસાઇઝ, બીજી એક્સરસાઇઝ. હવે અહીંયા આ ગ્રાફ જે દોર્યો છે એમાં તાપમાન દર્શાવ્યું છે. કયા ગુજરાતના બધા શહેરો છે એ ગુજરાતના બધા શહેરોમાં કયા શહેરમાં કેટલું તાપમાન છે એ દર્શાવ્યું છે. તો નીચે છે અમદાવાદ. સૌથી પહેલું અમદાવાદમાં મળ્યું છે 37 અથવા 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. ભુજમાં હાઈએસ્ટ સૌથી વધુ ભુજમાં તાપમાન છે 43 સુધી, એટલે 43 ડિગ્રી તાપમાન છે. અને ભાવનગરમાં કેટલું છે? 35 ડિગ્રી સેલ્સિયસ. રાજકોટમાં 40 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 30 ડિગ્રી સેલ્સિયસ. હવે અહીંયા સૌથી વધુ કયા શહેરમાં છે? ભુજ. સૌથી ઓછું કયા શહેરમાં છે? સુરત, કારણ કે એ નદી કિનારે આવેલું છે એટલે નદી કિનારે દરિયા કિનારે તાપમાન ઓછું હોય. હવે એ આ જો વાંચીને સમજીને આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે.
તો પહેલી ખાલી જગ્યા છે, ડેશ ઇઝ ધ હોટેસ્ટ સિટી ઇન ગુજરાત. હોટેસ્ટ એટલે સૌથી વધુ ગરમ શહેર કયું છે? તો કયામાં અહીંયા ગ્રાફમાં સૌથી વધારે કયો આંક છે? ભુજ પર છે. તો શું લખીશું? ભુજ ઇઝ ધ હોટેસ્ટ સિટી ઇન ગુજરાત. ડેશ ઇઝ હોટર ધેન ભાવનગર. તો ભાવનગર કરતાં વધુ કયું છે? તો આમ જોઈએ તો 2 છે. અમદાવાદમાં 37 સુધી અને રાજકોટમાં 40. પણ આપણે ભાવનગર કરતાં તાપમાન ક્યાં વધારે, શેમાં વધારે છે? તો અમદાવાદમાં લઈશું, કારણ કે બેની કમ્પેરમાં, ભુજના કમ્પેરમાં જોઈએ, આ રાજકોટ અને અમદાવાદની કમ્પેરમાં જોઈએ તો ભુજમાં કયું આવશે? અમદાવાદ. તો અમદાવાદ ઇઝ હોટર ધેન ભાવનગર. ડેશ ઇઝ હોટર ધેન સુરત. સુરત કરતાં કયા શહેરનું તાપમાન વધુ છે? આગળ જોયું એ જ પ્રમાણે મિત્રો, એમ તો જોઈએ તો રાજકોટ, ભાવનગર, ભુજ અને અમદાવાદ બધામાં આવે, પરંતુ એના કરતાં થોડુંક જ વધારે તો કયા શહેરમાં છે? ભાવનગર. તો શું આવશે અહીંયા મિત્રો? ભાવનગર ઇઝ હોટર ધેન સુરત. હવે ચોથી એક્સરસાઇઝ, ડેશ ઇઝ હોટર ધેન અમદાવાદ. અમદાવાદ કરતાં કયા શહેરનું તાપમાન વધારે છે? તો જુઓ 37 અને રાજકોટનું 40. તો ચોથી એક્સરસાઇઝમાં કયું આવશે મિત્રો ખાલી જગ્યામાં? રાજકોટ ઇઝ હોટર ધેન અમદાવાદ. અને પાંચમી ખાલી જગ્યા, ડેશ ઇઝ હોટર ધેન રાજકોટ. તો રાજકોટ કરતાં કયું વધારે તાપમાન ધરાવે છે? કયું શહેર? તો ભાવનગર. ભુજ. રાજકોટ કરતાં ભુજનું તાપમાન વધારે છે, 43 ડિગ્રી છે. એટલે અહીંયા પાંચમી ખાલી જગ્યામાં શું આવશે મિત્રો? ભુજ. તો આ પ્રમાણે આ ચેપ્ટર ફર્સ્ટ કોમ્પ્રિહેન્શનની પહેલી અને બીજી એક્સરસાઇઝ, એટલે પહેલી એક્સરસાઇઝ કાવ્યની બંને એક્સરસાઇઝ અને બીજી એક્સરસાઇઝમાં બંને ગ્રાફની એક્સરસાઇઝ મિત્રો લખી દેજો. ત્યાર પછી આપણે વાર્તાને બહુ એક વાર્તા લઈ લઈશું, એટલે એક વાર્તા હું નેક્સ્ટ વિડીયોમાં મૂકીશ. ત્યાં સુધી મિત્રો આટલું પહેલું ચેપ્ટર તમારી ગ્રામરની બુકમાં, વ્યાકરણ વિભાગમાં અને ચોપડામાં મેં કીધું એ પ્રમાણે નિબંધનો ભાગ પાડી અને એ પ્રમાણે લખજો. See you in the next video. Till then we are signing off. જય શ્રી કૃષ્ણ મિત્રો. આવજો.